હવે દીપકભાઈ વાત તો કરવી છે તમારી હારે ત્યારનો તમને ફોન લગાડું છું. કોણ બોલો? આપણે રાજકોટ થી બોલું છું, વાવડી ગામ. નામ બોલો. હવે ભાઈ આવે નામ બોલો. મારું નામ છે શિવરાજભાઈ. બોલો શિવરાજભાઈ. હવે ભાઈ આનું શું કરવું હવે? શેનું? સતુભાઈ નું શું કરવું હવે? સતુભાઈ ને આપણે શું કરીએ છીએ ભાઈ? રોજે રોજ એના ડિંગલ ભાઈ વધતા જાય દીપકભાઈ. આપણે શું કરીએ છીએ ભાઈ? આપણે તો નાના માણસ ભાઈ. નાના માણા તો વાત સાચી છે, પણ હવે આ ક્યાં સુધી લોલમ લોલ હાલશે? શું કરવાનું ભાઈ હવે? દીપકભાઈ, કારણ કે વીતી ગઈ છે એટલે હું તમને કહું છું. તમને શું છું? હવે એમાં મારા એક ભાઈ છે, હવે ત્યાં ગયા તા, એટલે સંતાન માટે જ ગયા તા, લ્યો ને. બરાબર. હવે સંતાન માટે ગયા તો સતુભુએ ટાઈમ આપ્યો, ધૂણીને આપ્યો હોય કે એ સતુભુઓ બોલ્યો હોય. તો એને એવું કીધું કે ભાઈ સંતાન આપું તો મારવાડી મેળવી જ આપું, બાકી તારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. બરાબર. હવે એને ટાઈમ આપ્યો હોય છે, એટલે કઈક એને દાણા આપીને કઈ જોયું નહીં, કઈ નહીં, ઉભો કરી દીધો, ભાઈ 500 રૂપિયા મૂકો. એટલે 500 રૂપિયા લીધા, બરોબર. હવે એ ભાઈ એટલો વિશ્વાસ રાખ્યો, અંધશ્રદ્ધામાં એટલો વિશ્વાસ રાખ્યો કે એને 19 રવિવાર ભર્યા. 19 રવિવારના 500 ને 1000 જયારે જાય. પેલી વખત ગયા તારે 500, બીજી વખત ગયા તારે 1000, ત્રીજી વખત ગયા તારે 1500, 500 વધતા જાય. એટલે આ રીતે ભાઈ ના પૈસા લીધે ભાઈ નું કામ ન થયું. બરોબર. હવે ઘણી ડંફાસ કરે ઈ, અને એવું કે એક વખત એના વિડીયો તમે જોયેલા તો ઘણા હશે, હું જોઉં જ છું. એટલે એને એવું એક વિડીયો એવું કીધેલું કે મેરડીના જોયું હોય તો ભાઈ અહીંયા આપણે કોયડા ગામ આવતા રહ્યો. બરોબર. અને ધૂણીને એને એવું કીધું, આપડે જો વાઘરી શબ્દ કે નહીં તો મને નફરત છે, મને તો ખરેખર હુરાતન ચડી જાય કોઈ વાઘરી શબ્દ બોલો. હું દેવી પૂજક નથી, હું દલિત છું. હું છતાં જો મને હુરાતન ચડતું હોય ભાઈ દીપકભાઈ, તો આ લોકોને કેમ હુરાતન ના ચડે? બસ ભાઈ એનામાં જમીર મરી ગયેલું છે. હવે ઈ ભુવા એવું કીધું કે સવારે 8 વાગે રાતે ધૂળે હશે ભાઈ, અને સવારે એવું કીધું કે જો કોઈની અંદર તમારે જોવું હોય તો 8 વાગ્યાનો સમય, 8 વાગે હાલ્યું આવવાનું, ડબલ નાગડીનો જોટો કરીને મંદિર ફરતા 3 વખત આટો ન મારું તો મારવાડે મેળી ધૂણોનું બંધ કરી દઉં. બરાબર. તો હું તો 8 વાગે નહીં, સવારે 100 વાગે અહીંયા પહોંચી ગયો. તો એવું તો કઈ થયું નહીં. બરાબર. હવે તો ભાઈ આ બોલેલું માતા બોલી કરતી ભાઈ શત્રુ બહુ બોલ્યો. સાચી વાત છે. પછી હાલો કદાચ હું જી આવ્યો અહીંયા, હું ભાઈ દીપકભાઈ હું અહીંયા જી આવ્યો. બરાબર. જો કે આપડે મેરડી ખોટા નથી, મેરડીમાં તો સાચા જ છે. ધર્મ બરોબર. આપણે મેરડીમાં ના દર્શન કર્યા, આપણને મજા આવી એવું નથી, પણ મારે ઈ ભુવાને મળવું હતું, સતુ ભુવાને. મને એના આયોજકે મળવા ન દીધો. બરાબર. મને કે ભાઈ તમારે મળીને શું કામ? મને કે વારો લખાવો પડે. તો મેં કીધું ભાઈ વારો ક્યારે લખાવાનો? કે શુક્રવાર વારો લખાવાનો, 3 દી બેહવાની. 3 દી બેહવાનું, 3 દિવસ બેહવાનું, ત્યારે આપડો વારો આવે તો આવે. હવે 250 વારા લઈએ, શનિવારે 250, રવિવારે 250, 10 જણા એક હારે બોલાવી લઈએ. અને શું કરે ખબર હે? જેટલા ઈ દાણા નથી નાખતો, એના જે ઈ દાણા નાખે, જેટલા તમારા ખોડામાં પડે ને એટલા લઈને માથે તમારા હાથે માથે ફેરવવાના. અને ઈ પછી રૂપિયાના 2 સિક્કા આપે અને એક નાળિયેર આપે. આ તમારે 2 વસ્તુ લઈ ઘરના 4 ખૂણે અડાડી અને પાણી જઈને પધરાઈ આવવાનું. ઉભા થાય એટલે 500 રૂપિયા મૂકવાના. બરાબર. પછી રવિવારનો ટાઈમ આપે, આવતા રવિવાર આવજો. બરાબર. એટલે રવિવારનો ટાઈમ માણસ કે જાઓ તમને ફેર પછી જખ મરાવી જવાનો છે ઓલો. જવું જ પડે ને પછી તો એમ માં ગયા પછી. બરોબર. પછી બીજી વખત જાય ને એટલે 1000 રૂપિયા થાય. બરાબર. એટલે મારે તો એટલા માટે જ ગયો, જો ખરેખર મેળીમાં સાચા હે, પણ ભૂપા તું જો સાચો હોય ને તો મારે તારી પાસે હે ને તું કે ને કે આંકડા પાડી દઉં હું.
બરોબર. તો મારે તારી પાસે હે ને હમ 16, 33, 51 આ 3 જાત જોઈ, જો સાચો તું હોય તો. બરાબર છે. તો હું એટલા માટે જ ગયો તો, પણ એ આયોજક હતો એને મેં કીધું, મને કે હોય એવું બેવું પૂછો નહીં મારા ભુવાને. લે હાલે. મને અહીંયાથી કાઢી મૂક્યો. મને કે એવું પૂછવું હોય તો અહીં નહીં આવવાનું ભાઈ, કેમ જાણે એના બાપની જાગીર હોય. હા ભાઈ, એ વાત સાચી કે એના બાપની વાડી છે. બરોબર, એના બાપની વાડી છે, એ કાઢી મૂકે આપણને. હા. અને એમાં કહે છે કે ભાઈ હું કોઈને કંકોત્રી નથી આપતો. હા. તો જખમરાવે વિડીયો મોકલે હે. હા, સોશિયલ મીડિયામાં હું કામ ચડાવો? વિદ્યાના પ્રચારથી જ માણસો જાય છે ને. અત્યાર સુધી મેરડીમાં ક્યાં ગયા હતા? હા, સાચી વાત છે. 6 મહિનાથી આ સતુ બોબડી એટલે 6 મહિના ક્યાં ગયા હતા? કારણ કે એને કોઈ ઓળખતું નતું. સાચી વાત છે. હા. અને 6 મહિના પછી આ વિડીયો બધા ચાલુ કર્યા, તો વિડીયોના માધ્યમથી જાય છે ને. કંકોત્રી દેવાની ક્યાં જરૂર છે ભાઈ ઘરે? હા. હે, આ વિડીયોના માધ્યમથી જાય છે ને. એટલે મારું કેવું ભાઈ, આ લોલમ લોલ જે હાલે ને એ મજા નથી આવતી. આ બધું અંધશ્રદ્ધામાં જાય છે અને પબ્લિક એવી ગાંડી ઠોકી ની હે ને. તમે જોવો, તમે એક વાર જાઓ ભાઈ દીપકભાઈ, માણસ કઈ રીતે પડ્યા હોય તમે જો, ઊંધી પેટ પડ્યા હોય, 3 દિવસ હુવો નહીં. બરાબર. નહીં કોઈ જાતની સુવિધા, નહીં કોઈ જાતનું કાંઈ વર્તન, નહીં કાંઈ. અને વર્તન કેવું ભૂવાનું, હવે કોઈ પણ ભૂવો હોય તો ગાડી ઉપર બીડી, સિગરેટ, ચા, પછી તમાકુ, ગુટકા આવું ચાલુ હોય. ન જ હોય ને. ગાડી ઉપર બેઠો હોય ત્યારે એવું હોય કાંઈ? ન હોય, ન હોય. એટલે આ ભાઈ ને બધું ચાલુ હોય. પછી ડંપાસ કેવી કરવાની, બધા એના મિત્રો બેઠા હોય ફરતા ફરતા. એટલે 9 વાગે બેઠક નું કે, પણ ઠેર રાતે 12 વાગે ચાલુ કર. 3 કલાક માણસ ને ત્યાં બેહવાનું સામે. હવે 3 કલાક તો રાહ જોવાની. પછી ભૂવા ચાલુ કરે, એક 10 જણા ચાલુ કરે, એટલે 2 કલાક 3 કલાક ની અંદર 250 વાળા તો ગોટા વાળી દે. એટલે આવું બધું વર્તન છે ને. આ વર્તન આપણને ગમતું નથી. એટલે એટલા માટે મેં કીધું દીપકભાઈ ને વાત કરું, આનું કઈક કરો ને કે માણા આમાં મરી રહે. કઈ વાંધો નહીં, અમારે જો પ્રોસેસ બધી ચાલુ જ છે. બરાબર. થાય એટલે અમે મહેનત કરીએ છીએ. જો હું નાનો માણસ છું, પણ મને આ વસ્તુ ગમતી નથી. હા, બરાબર છે. બરોબર, કે માણા એટલું બધું વધારે સારું છે. તમે જે ભાઈ ભોગ બનનાર છે ને, જે અત્યારે ત્યાં ગયા ને, જેને કેટલા રવિવાર ભર્યા છે ને? 19 રવિવાર ભર્યા ને, ઈ ભાઈ આપણને કઈ બાઈટ આપશે અત્યારે? ઈ ભાઈ કઈ આપણને માહિતી આપશે જ એની? એ ભાઈ ને આપણે બોલાવી લઈએ. ભાઈ તમ તાર માહિતી આપણે ઇન્વાઇટ દેવડાવી. હા, એ બોલે બસ. તો પછી એટલું અપાવો. બરાબર, આપણે લીકની ચાલુ કરીએ. હવે આપણે ઈ જ રસ્તો છે. એ સોશિયલ મીડિયા થી રમે છે, તો આપણે સોશિયલ મીડિયા થી રમીએ. બાકી ભાઈ દીપકભાઈ, તમ તારા સપોર્ટ ની જરૂર પડે ત્યારે ગમે તારા કહીજો તમ તારો. કઈ વાંધો નહીં. તો આ રેકોર્ડિંગ ચડાવવું તો વાંધો નહીં ને? ચડાવો, વાંધો નહીં તમ તારો. કઈ વાંધો. શું નામ કીધું તમે? શિવરાજભાઈ. શિવરાજભાઈ, મોરબી ને? વાવડી. હા, કઈ વાંધો. ક્યું વાવડી? આપણે રાજકોટ નું. રાજકોટ વાવડી. હા, કઈ વાંધો નહીં શિવરાજભાઈ. હવે તમે જે ભાઈ ભોગ બનનાર છે ને, એને મને કોન્ટેક્ટ કરાવો. અને એક એવું લાગે ને તો 2 જણાનો વિડીયો બનાવી દો. બરાબર. એટલે તમારે છે ને આમાં આપણે તો જે ભાઈ તો ભલે હવે એના બિચારાના દુઃખ ના મારે ગયા છે અને તકલીફ એને સહન કરી લીધી. બરાબર. આપણે દીપકભાઈ, આપણે એક માણસ નું નથી વિચારતા, આપણે બધાનું વિચારીએ. હા, એમ. બરોબર, આપણે એકનું નહીં, આપણે બધાનું વિચારવું છે. હા, એમ. એટલે આ બીજા જે અત્યારે બિચારા કોઈ નિર્દોષ માણસ ત્યાં ટીપાય નહીં ને, અને હેરાન અને દુઃખી ન થાય ને, ઈ આપણે કરવાનું છે. એટલે ઈ 2 માણસ જે ગયા ને અત્યારે, જેને 19 રવિવાર ભર્યા છે, એને ખાલી એક વિડીયો બનાવીને આપો. કઈ વાંધો નહીં. હવે એ માણસ ભાઈ, આ ભુવા એવું કે હું મારી વાડી ની અંદર ભવાએ નચાવું, તો ભવાયો થઈને તો પોતે જ નાચે છે. બસ, ક્યાં જરૂરત છે બીજી? મારી વાડી તો એ તારા બાપ ની વાડી તો માતાજી. હવે એનું અસલ જે મંડાણ છે અહીંયા જગ્યામાં તો બેહતો નથી. અસલ જે મંડાણ અહીંયા બેવું પડે કે બીજે બેવું પડે? અસલમાં જ બેહાય ને ભાઈ. બરોબર. ખબર છે એને કે હું વિડીયોમાં વાયરલ થાય તો મારા માણા હમાશે, માણા એટલું બધું આવશે. તો એને માતાજી અહીંયા બેવાડે, એનું પ્રમાણ શું? પ્રમાણ તો કઈ આપ્યું નથી. મારી માતા એ બેઠી છે. બરોબર, સાચી વાત છે. હવે એના બાપા, જે ભાઈ સતુ ભુવાના બાપા, એના બાપા, તો એના બાપા કદાચ ઓફ થઈ ગયા હોય તો હાલો 25 વર્ષ 30 વર્ષ એટલા ગણી આપણે. તો આ તો એની પેલાની માતા છે. હે, સાચી વાત.
આમાં ભાઈ દીપકભાઈ હું જો કેટલું ખોલો બેહું તો કેટલું નીકળે એવું હે. અને મારા ખરેખર જો તમે મને સાથ સહકારમાં હોય ને હું તમને સાથ સહકાર આપું, ખરેખર આનો હું મૂકું નહીં હો. ફૂલે ફૂલ આપણો સપોર્ટ છે ભાઈ. આપણે ડર્યા વગર સપોર્ટ કરવા વાળા માણસ થઈ. એ તો તમે જોયું હોય છે બરાબર. હા એ તો મેં તમારા વિડીયો જોયા ને. એટલે અને ખરેખર આ લોકો જે બીજા તમારા ભાઈ જે ઉપડી આવેલા હે ને, એ ખાલી ખોટા ઉપડી આવેલા હે. સાચી વાત, અમે તો સમજીએ છીએ ભાઈ, પણ હવે શું છે ભાઈ, કાંક લાલચ આપી હોય તો ઈ એટલે જ બોલતા હોય ને. તમે દીપકભાઈ એટલું વિચાર કરો કે એક જણાના 500 રૂપિયા જ ગણો ને ખાલી. 250 જણાના કેટલા પૈસા થયા. સાચી વાત છે ભાઈ, સમજતા નથી ને ભાઈ, એનો વાંધો છે. અને ખરેખર માતા જોવા બેઠી હોય ને તો માતા પૈસા કોઈની પાસે નો માંગે ભાઈ. નો માંગે ભાઈ. માતા થોડી પૈસા ની ભૂખી છે. એ તો ખાલી એક કહી જ્યાં બેટા તારું કામ થઈ જાય ને તો ખાલી એક શ્રીફળ ચડાઈ જાય છે. બસ શ્રદ્ધાની વસ્તુ છે ભાઈ. હવે એ 250 માણાના પૈસા લે અને ભૂવો પછી આ હારો થવા હતું થઈને એની નામના બહાર કાઢવા માટે થઈ અને અત્યારે સમૂહ લગ્ન ગોઠવે. હું આટલી દીકરીને પૈસા આપું તો ભાઈ તું તારા ઘરના પૈસા દે ને. હે તું એવો બધો પાણી દીકરો હું આ પૈસા આપું તો તારા ઘરના પૈસા દે ને ભાઈ. હે માતાજીના પૈસા શું લે તું આ બધા તું ભલા મને ફાળો ઉઘરાવસ. એમ આ પૈસા ભેગા થાય કદાચ. એક બોટાદ ની અંદર કિસ્સો બની ગયો, મેં તમને વાત કરું કે બોટાદમાં એક દીકરી અહીંયા ગઈ હતી અને એવું કીધું સતુ ભુવાએ કે આ દીકરીને જયારે લગ્ન થાય ને તારા 11,111 મારા તરફથી. પછી જયારે દીકરીનો બાપુ અહીંયા પૈસા લેવા ગયો ને ત્યારે 11,000 રૂપિયા આપ્યા. કેટલા? 11,000 રૂપિયા જ આપ્યા. આ પેલો દાખલો. ઈ તો એટલે બીજા પૈસા ક્યાં ગયા? કેટલા કીધા એને? 11,11,111 બધા એકડા. પછી છેલ્લા આપ્યા 11,000 રૂપિયા. બરાબર. હવે આ દીકરાનો બાપ તો બિચારો ગરીબ હતો એટલે કઈ બોલ્યો નહીં, આવતો રહ્યો લઈને. એટલે આમાં નાના માણસો બિચારા કઈ ન બોલી શકે, કઈ ન કરી શકે. શું કરીએ કે બિચારા અહીંયા. કઈ વાંધો નહીં ભાઈ, આપણે બધો પર્દાફાશ કરવાનો છે. અને મેં તમને કીધું ને, જે અત્યારે જે ભાઈઓ ત્યાં ગયા હતા ને 19 રવિવાર ભર્યા, એનો એક વિડીયો મળી જાય ને તો કામ થઈ જાય આપણને. પછી એક અમરેલી ના એક ભાઈ મને ભેગા થયા હતા કોયડે અંદર કે ભાઈ મારો ત્રીજો ધક્કો છે, પણ જે સારું થવાના બદલે તો મારો દિવસે દિવસે બગડતો. મેં કીધું તો ભાઈ તું શું જખમર આવો સાહેબ? હે તું એમ કે મારું સારું એ કે પહેલી વખત આવ્યો તાર 500 લીધા શેના કે તાવાના, બીજી વખત આવ્યા 1000 લીધા શેના કે તાવાના, ત્રીજી વખત આવ્યા કે કેટલા આપ્યા કે 1500 500 500 વધતા જાય. તો કીધું ભાઈ તું ઠેઠ અમરેલી થી ભાડું ભરીને અહીં આવે તો તારી માતા પાસે ભાઈ તારા દુખડા રો ને. બસ ને ઘરે જે દેવી છે એને પૂજો ને ભાઈ. કુળના શ્યામ ને પૂજો. એટલું બધું તને તકલીફ હોય, એટલું બધું દુઃખ હોય ભાઈ, તો તારું કામ ન થતું હોય તો ભાઈ તું શું થકા કરસ? એટલે એવા કેટલાય છે બિચારા અહીંયા, કેટલાય આમ જો ઊંડી પૈક પડ્યા હોય. હું તો જોઈ આવ્યો છું કોયડા, મને ખબર છે ને. ખરેખર મને મળવા ન દીધો, નકર હું તો એ ભુવા ને તો કે હું મેરડી માં ભુવા છું, પણ આપડે બધું આવું બધું નથી કરતા. કઈ વાંધો નહીં. આપડે છે ને તમે હવે છે ને આપડે સાંજે હું તમને નવરાએ ફોન કરું શિવરાજભાઈ. કઈ આ નંબર મારો છે આમાં, તમને મને ભલે સેવ કરી લો તમારો. હા.